જય શ્રી કૃષ્ણ. જ્યાં સત્સંગ થતું હોય છે ત્યાં પ્રભુ કોઈના કોઈ સ્વરૂપે બિરાજતા જ હોય છે. તો ચાલો આજે આપણે એને જ લગતો એક પ્રસંગ જોઈએ. હરિરાય મહાપ્રભુજીને ત્યાં રાતના રોજ નિત્ય અમુક વૈષ્ણવો છે એ સત્સંગ કરવા માટે પધારતા, ભગવત વાર્તા કરતા, ગુણગાન કરતા અને રોજ નિત્ય આ રીતે પધારતા. હવે જ્યારે સત્સંગમાંથી છૂટા પડે અને બહાર નીકળે પછી શું કરતા કે જે અંદર તો જે આનંદ લીધો છે પણ પાછા બહાર નીકળીને જ પણ એ આનંદમાં ડૂબેલા હોય, આનંદ કરતા હોય, નાચતા હોય. તેનાથી શું થાય કે આજુબાજુવાળાને અવાજ આવે, તકલીફ થાય. એટલે તેમને હરિરાયજીને ફરિયાદ કરી કે આપના જે આ વૈષ્ણવો છે ભલે આપ સત્સંગ કરો પરંતુ આટલી મોડી રાત્રે પણ બહાર ખૂબ જ અવાજ કરે છે, તો આપ એમને સમજાવો. હરિરાયજીએ આ વાત સ્વીકારી અને બીજે દિવસે જ્યારે આ વૈષ્ણવો પધાર્યા અને જ્યારે ત્યાંથી છૂટા પડ્યા ત્યારે તેમને આ જ રીતે એમના જે 4 રસ્તા ઉપર કે નજીકમાં જે ચોરાહો હતો ત્યાં સુધી ગયા તો જોયું તો કે વૈષ્ણવો તો એ જ રીતે આનંદમાં ઝૂમી રહ્યા છે, ગુણગાન કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે અને એના ભગવદ રસમાં છકેલા છે. તેમને તો કોઈ આજુબાજુનું ભાન જ નથી. તો હરિરાયજીને થયું કે ચલો હું હવે એમને કંઈક સમજાવું. તો એ વૈષ્ણવોને સમજાવવા જાય છે ત્યાં તો તે શું જોવે છે કે આપણા જે ગોવર્ધનનાથજી છે એ જે વૈષ્ણવો જે ગોળ ફરતા જે આનંદ લઈ રહ્યા છે તેની મધ્યમાં તે પણ એમને તાલ આપી રહ્યા છે ને એ પણ એમની સાથે આનંદ લઈ રહ્યા છે આટલી મોડી રાત્રે પણ. તો હવે આ જોઈને તો હરિરાયજીની તો બોલતી જ બંધ થઈ ગઈ. તેમને થયું કે હું તો આવ્યો તો આમને સમજાવવા, પરંતુ જ્યાં મારા પ્રભુ જ ખૂબ આટલી મોડી રાત્રે એમની સાથે આનંદ લઈ રહ્યા છે તો મારી શું પેલું સામર્થ્ય છે કે હું આ વૈષ્ણવોને સમજાવું. તો એમને એમ થયું કે હવે મારે એમને કાંઈ નથી કહેવું, નથી સમજાવવું. પરંતુ એમના મુખમાંથી કે એક પદ સરી પડ્યું કે હો વારી ઇન વલ્લભીયન પર મેરે તન કો કરો બિછોના, શીશ ધરું ઇનકે ચરણો પર. હું આ ભગવદીઓ પર વારે છું કે જેના માટે મારા ગોવર્ધનનાથજી આટલા એના ગુણગાનથી ખુશ થઈ રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે. તો એવા ભગવદીઓ માટે તો મારું સર્વસ્વ ન્યોછાવર છે. એ કરી વિચારી અને એ આ પદ રચે છે. તો આ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં સેવાની સાથે સત્સંગ, કીર્તન અને ગુણગાનનું સેવા જેટલું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. અને આપણા પ્રભુ પણ કહે છે કે હું કોઈ વૈકુંઠમાં કે મંદિરમાં કે નથી વસતો, પરંતુ હું તો મારા વૈષ્ણવોના હૃદયમાં અને જ્યાં મારું કીર્તન ગુણગાન પ્રેમથી થાય છે, અનન્ય ભાવે થાય છે, ખૂબ પ્રેમથી કરે છે, ત્યાં હું હંમેશા વસું છું અને ત્યાં મારી હાજરી હોય જ છે. આ રીતે સત્સંગનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.